ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આજે સવારે જ્યારે ગજરાજ બેકાબૂ થયા ત્યારબાદ તે ગજરાજને અલગ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને અલગ ડાયવર્ટ કર્યા બાદ તે ગજરાજને શાંતિથી રાખવામાં આવ્યા હતા. રથયાત્રા પાનપુર નાકા પાસેથી પસાર થાય તેની પહેલાં જે બેકાબૂ ગજરાજ હતા તેને અત્યારે પોલીસ કાફલો અને તેના મહાવતની સાથે તેને મંદિર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે ગજરાજના પગમાં લોખંડની સાંકળો અને સાથે દોયડા બાંધવામાં આવે છે જેથી કરીને તે કોઈને નુકસાન ન કરી શકે. પોલીસ સ્ટાફનું કહેવું છે કે કોઈને પણ નુકસાન ન થાય તેના માટેનો આ પ્રયત્ન છે. આજે સવારે જ્યારે આ ગજરાજ બેકાબૂ બન્યા ત્યારે થોડા સમય માટે અફરાતફરી હતી, પણ ત્યારબાદ તાત્કાલિક તેને કાબૂ કરવામાં આવ્યા. અમદાવાદ પોલીસનો મોટો કાફલો અને સાથે ગજરાજને કાબૂ કરનાર જે નિષ્ણાત મહાવતો છે તે તેમની સાથે ચાલી રહ્યા છે. તેની સાથે પશુપાલનની ટીમ ચાલી રહી છે કે ફરી એકવાર જો બેકાબૂ બને તો તેને કઈ રીતના કંટ્રોલ કરી શકાય તેના માટે થઈને પોલીસ સ્ટાફ તમામ લોકોને પણ કહી રહ્યો છે કે સાઈડમાં રહે. તો આપ જોઈ રહ્યા છો કે જે બેકાબૂ થયેલો ગજરાજ છે તેને ધીમે ધીમે અત્યારે રથયાત્રાની પહેલાં પસાર કરવામાં આવે છે. લગભગ 5 થી 6 કલાક તેની સાથે તેની કર્યા બાદ હવે તેને ફરી એકવાર તેના નિજ મંદિરે પરત લઈ જવામાં આવી રહ્યો છે.